નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ બુલેટિનના સમાચાર. કાળા નાણાંને નિષ્ક્રિય બનાવવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવા માટે મોટી રકમનું ચલણ એક ઝાટકે બંધ કરવાના નિર્ણય વિશે જનતાનો અભિપ્રાય જાણવા માટે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એપ ઉપર સૂચન મોકલવા આમંત્રણ આપ્યું છે. દેશનો મિજાજ સરકારને ટેકો આપવા પ્રત્યે હવે સ્માર્ટફોન મારફતે વ્યક્ત થવાનો છે. બીજી બાજુ ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં હાજર રહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન તો કાળા નાણાં સામેની લડાઈમાં પહેલો પ્રહાર છે. ભારતના અર્થતંત્રને ઈમાનદાર બનાવતા અનેક કઠોર પગલાં આવી રહ્યા હોવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે 70 વર્ષથી જનતાને ત્રાહિમામ પોકારાવતા ભ્રષ્ટાચારને નાથવા માટે કાળા નાણાંનો ખાત્મો બોલાવ્યા વગર છૂટકો જ નથી. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કાર્યરત વેપાર ઉદ્યોગ જગતને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે. મુંબઈ શેરબજાર દ્વારા તેમના માનમાં ટ્રેડિંગ બેલ વગાડવા સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણામથક તરીકે વિકસેલા ગિફ્ટ સિટીનું લોકાર્પણ 9મી જાન્યુઆરી 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થશે. મુંબઈ શેરબજારે લાઇવ ટ્રેડિંગ સેન્ટરને ગિફ્ટ સિટીમાં ખોલવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીએ તેમનો આભાર માન્યો હતો. મૂડી રોકાણકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રને મદદરૂપ બને તેવું મેન્યુફેક્ચરિંગ હબ દરિયાકાંઠાના કોઈ સ્થળે ખોલવાની તજવીજ ચાલે છે. મુખ્ય સચિવ જે.એન. સિંઘ દ્વારા ગુજરાતમાં વેપાર ધંધો શરૂ કરવા માટે તમામને પૂરતો સાહસ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. સાબરકાંઠા પંથકમાં રોકડ ચલણની અછત ભોગવતા લોકો પણ મોદી સરકારે લીધેલા કડક નિર્ણયની પ્રશંસા કરે છે. છૂટક વેપારમાં રોકડના અભાવે વ્યવહાર સાચવવો અઘરો હોવા છતાં હિંમતનગરની શાક માર્કેટમાં સરકારને મદદરૂપ બનવાનો ભાવ છવાયેલો દેખાય છે. રોકડના અભાવે ઘરાકી ઓછી થતા શાકભાજી ગાયને ખવડાવી દેવી પડી છે, પરંતુ કાળા નાણાંનું દૂષણ ડામવા માટે પ્રધાનમંત્રીએ દાખવેલી હિંમતને વેપારીઓ તથા જનતા દાદ આપી રહ્યા છે. પૈસા ન હોય તો ચીજવસ્તુના વિનિમય વડે સંકટને હળવું બનાવવાની કોઠાસૂઝ મધ્યમ વર્ગની જનતા દાખવી રહી છે. દેશ માટે કશુંક કરી છૂટવાની ભાવના આ નિમિત્તે છેવાડાના માનવીમાં વ્યક્ત થતી જોવા મળે છે. રાજકોટ ખાતે સનદી અધિકારી આર.પી. ગુપ્તાએ સમાજના વિવિધ વર્ગ સાથે મુલાકાત કરી મોટી રકમનું ચલણ બંધ થતાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મોદી સરકાર દ્વારા જનતાની પ્રતિક્રિયા જાણવા માટે દિલ્હીથી 3 સનદી અધિકારીએ ગુજરાત મોકલાયા છે, જે પૈકી આર.પી. ગુપ્તાએ રાજકોટ પહોંચી સૌરાષ્ટ્રની સમીક્ષા હાથ ધરી હતી. ઉદ્યોગ તથા વેપાર મહામંડળ સાથોસાથ ખેત પેદાશનું વેચાણ કરતા માર્કેટયાર્ડના સત્તાવાળા સાથે પણ પરામર્શ કરાયો હતો. આર.પી. ગુપ્તાએ કેટલાક ગામડાઓની ઓચિંતી મુલાકાત લઈ ગ્રામીણ જનતા સાથે વાતચીત કરી હતી અને ચલણ પાછું ખેંચવા જેવા અર્થશાસ્ત્રને લગતી બાબત વિશે આમ આદમીમાં સમજણ કેટલી છે તે જાણવા કોશિશ કરી હતી. वैलेट सर्विसेज हैं, पॉकेट वैलेट वाली, मोबाइल वैलेट वाली सर्विसेज हैं, उन पर सर्विस चार्ज तुरंत खत्म कर दिया जाए, इस तरह के सूचन आए हैं. तो उन सूचनों को भी हम भारत सरकार को देंगे, जिससे इन सब चीज़ों को कैशलेस करने में लोगों को दिक्कत ना हो, वो ज़्यादा बढ़े, तो कैश की दिक्कत कम हो और साथ साथ कैश की अवेलेबिलिटी भी किस तरह से बढ़ाई जाए, सभी लोगों को बराबर ढंग से मिल सके और जिनकी ज़्यादा प्रॉब्लम है तुरंत की तुरंत उनको थोड़ा ज़्यादा मिल सके, इस तरह के सूचन आए हैं. उनकी भी रिपोर्ट बना के हम भारत सरकार को देंगे. और વેરાવળ પંથકમાં માછીમારી તથા સિમેન્ટ ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતો ટ્રાન્સપોર્ટનો ધંધો ચલણની તંગી હોવાથી તકલીફમાં મુકાયો છે. ટ્રકનું ડીઝલ, ડ્રાઈવર ક્લીનરનો પગાર, રોડ ટેક્સ તથા બેંક લોનનો હપ્તો ભરવા માટે રોકડ રકમ અનિવાર્ય હોવાથી ટ્રાન્સપોર્ટર પેઢીઓ દ્વારા ગીર સોમનાથ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોકડ રકમ ઉપલબ્ધ બનાવવા વિનંતી કરવામાં આવી હતી. માલસામાનની ઉપલબ્ધિ બધા સ્થળે રાખવા માટે ટ્રાન્સપોર્ટ ધમધમતા રહેવા જરૂરી હોવાથી અર્થતંત્રના હિતમાં તેમણે મદદ માંગી છે. ભ્રષ્ટાચારને રોકવા માટે મોટું ચલણ બંધ કરવાનો નિર્ણય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દિલોજાનથી આવકારે છે તેવી કેફિયત ટ્રક ટ્રાન્સપોર્ટ સંઘના પ્રમુખ સતીશભાઈ વાળાએ આપી છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.